મોઢામાં ચાંદા કેમ પડે છે? તેના કારણો અને ઘરેલું ઉપાય. શું તમારા મોઢામાં વારંવાર ચાંદા પડે છે? ખાવામાં બળતરા થાય છે? પાણી પીતા પીતા પણ દુખાવો થાય છે? ઘણા લોકો આ સમસ્યાને સામાન્ય માને છે, પણ વારંવાર ચાંદા પડવું શરીરમાં કેટલીક ખામીઓનું સંકેત હોઈ શકે છે. આજે આ વિડીયોમાં આપણે જાણીશું મોઢામાં ચાંદા શા માટે પડે છે, એના મુખ્ય કારણો શું છે અને કયા સરળ ઘરેલું ઉપાયથી રાહત મળી શકે છે. તો વિડીયો અંત સુધી જરૂર જોજો. ચાંદા શું છે? મોઢાની અંદર નાના સફેદ અથવા લાલ ઘા જેવા નિશાન પડે તેને ચાંદા કહેવામાં આવે છે. આ ચાંદા સામાન્ય રીતે જીભ પર, હોઠની અંદર, ગાલની અંદર અથવા મસૂડા પાસે થાય છે. ચાંદા નાના હોય છતાં ખૂબ જ પીડાદાયક હોય છે. ખાવા, બોલવા અને પાણી પીવામાં પણ તકલીફ પડે છે. મોઢામાં ચાંદા પડવાના મુખ્ય કારણો: પેટની ગરમી અને કબજિયાત. સૌથી સામાન્ય કારણ છે પેટની ગરમી. જો પાચન યોગ્ય ન હોય, કબજિયાત રહેતી હોય અથવા વધારે મસાલેદાર ખાવાનું ખાઈએ તો શરીરમાં ગરમી વધે છે અને ચાંદા પડે છે. વિટામિન B12 અને આયરનની કમી. શરીરમાં વિટામિન B12, આયરન અથવા ફોલિક એસિડની ઉણપ હોય તો પણ ચાંદા પડી શકે છે. ખાસ કરીને થાક લાગવો, ચક્કર આવવું, નબળાઈ લાગવી સાથે ચાંદા પડે તો આ કારણ હોઈ શકે છે. વધારે તણાવ અને ઊંઘની કમી. સ્ટ્રેસ પણ મોટું કારણ છે. ઘણી ચિંતા કરવી, ઓછી ઊંઘ લેવી, મોબાઈલ વધારે વાપરવો, આ બધાથી શરીર પર અસર પડે છે. મસાલેદાર અને ગરમ ખોરાક. બહુ તીખું, ખાટું, ફાસ્ટફૂડ, કોલ્ડ ડ્રિંક અને જંક ફૂડ વધારે લેવાથી પણ ચાંદા પડી શકે છે. દાંતથી વાગી જવું. ક્યારેક ભૂલથી ગાલ કપાઈ જાય અથવા તીખા દાંતની અંદર વાગે તો ત્યાં ચાંદો બની જાય છે. પાણી ઓછું પીવું. શરીરમાં પાણીની ઉણપ થાય તો મોઢું સુકાઈ જાય છે અને ચાંદા થવાની શક્યતા વધી જાય છે. હોર્મોન ચેન્જ. કેટલાક લોકોમાં હોર્મોન બદલવાના કારણે પણ ચાંદા થાય છે. ઘરેલું ઉપાયો: મધ લગાવવું. મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. દિવસમાં 2 થી 3 વખત ચાંદા પર થોડું શુદ્ધ મધ લગાવવું. નંબર 2, નાળિયેરનું પાણી. નાળિયેરનું પાણી શરીરની ગરમી ઘટાડે છે. દિવસમાં 1 વખત પીવાથી ફાયદો થઈ શકે છે. નંબર 3, ગરમ પાણીમાં મીઠું. હળવા ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરો. આથી બેક્ટેરિયા ઓછા થાય છે અને દુખાવો ઘટે છે. નંબર 4, તુલસીના પાન. તુલસીના 4 થી 5 પાન ચાવીને ખાવાથી પણ રાહત મળે છે. નંબર 5, વધુ પાણી પીવું. દિવસમાં પૂરતું પાણી ખૂબ જરૂરી છે. નંબર 6, ઠંડા અને હલકો ખોરાક લો. છાશ, દહીં, ફળ, લીલા શાકભાજી અને સાદું ભોજન લેવાથી ઝડપી આરામ મળે છે. શું ન કરવું? જો ચાંદા થયા હોય તો બહુ તીખું ખાવાનું ટાળો. ગરમ ચા કોફી ઓછું પીવો. તમાકુ અને ગુટકા જેવી વસ્તુઓથી દૂર રહો. વધારે જંક ફૂડ ન ખાવું. ડૉક્ટરને ક્યારે બતાવવું? જો ચાંદા 2 અઠવાડિયા સુધી ન જાય, વારંવાર થાય, ખૂબ મોટા હોય અથવા સાથે તાવ આવે તો ડૉક્ટરની સલાહ જરૂર લો. તો મિત્રો, હવે તમને સમજાઈ ગયું છે કે મોઢામાં ચાંદા કેમ પડે છે અને એનાથી કેવી રીતે રાહત મેળવી શકાય. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.